નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 103 MCQ કમ્પ્લીટ કર્યા. આ વિડીયોમાં 103 થી આગળ વધીએ. 104 માં MCQ 6.02 × 10⁻²4 કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિજન અણુનું વજન ખાલી જગ્યા ગ્રામ થશે. વિદ્યાર્થી મિત્રો, આટલા CO અણુમાં ઓક્સિજનનું વજન કેટલું થશે? તો પહેલા તો અણુઓની સંખ્યા આપી તેના ઉપરથી મોલ શોધી નાખીએ. તો CO ના મોલ કેટલા? તો CO અણુની સંખ્યા છેદમાં એવોગાડ્રો અંક. આ ન ખ્યાલ આવે તો પદ મુકતા તમને આવડવું જોઈએ કે 6.02 × 10⁻23 અણુ તો 1 મોલ. તો આટલા અણુ તો કેટલા? એટલે જે અણુની સંખ્યા કીધી તે અંશમાં ઉપર જાય. શું આપેલા અણુઓની સંખ્યા છેદમાં એવોગાડ્રો અંક, તો આપણને શું મળે? મોલ. આ પદ કેવી રીતે આવે? Na જેટલા એવોગાડ્રો અંક, Na જેટલા અણુ લઈએ તો 1 મોલ. તો આપેલા અણુની સંખ્યા હોય તો કેટલા મોલ? આપેલા અણુની સંખ્યા છેદમાં એવોગાડ્રો અણુની સંખ્યા. આથી આના ઘાતાંક આ ઉડી જાય, આ ઉપર જાય તો 10 મોલ CO થાય. હવે 10 મોલ કાર્બન મોનોક્સાઇડ, એમાં 10 મોલ ઓક્સિજન પરમાણુની સંખ્યા થાય. 10 મોલ કાર્બન મોનોક્સાઇડમાં 10 મોલ કાર્બન અને 10 મોલ ઓક્સિજન પરમાણુ થાય. 10 મોલ ઓક્સિજન પરમાણુ તો એનો અર્થ કે 5 મોલ O2 અણુ થાય. કારણ કે એક O2 અણુ તો 2 ઓક્સિજન, એનો અર્થ કે 2 ઓક્સિજન તો 1 O2 અણુ, તો 10 મોલ ઓક્સિજન તો 5 મોલ ઓક્સિજન અણુ થાય. એનો અર્થ કે 5 ગ્રામ O2 અણુ થાય. કારણ કે ગ્રામમાં દર્શાવેલું વજન એના અણુભાર જેટલું થાય. એનો અર્થ આ શું છે? 5 gmm ગ્રામ મોલેક્યુલર માસ. શું? ગ્રામ મોલેક્યુલર માસ. એટલે 5 મોલ O2 અણુ. તો ઓપ્શન શોધો. 10 ગ્રામ અણુ એટલે આ 10 gmm ન આવે, 5 gmm એટલે 5 ગ્રામ અણુનું ગ્રામમાં દર્શાવેલું વજન એના ગ્રામ મોલેક્યુલર વેઇટ માસ બરાબર થાય gmm. એટલે 5 મોલ O2 અણુ એ તો સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. 5 મોલ O2 અણુ એને બીજી રીતે લખવું હોય તો 5 ગ્રામ O2 અણુ, મોલનું ગ્રામમાં દર્શાવેલા વજનને એનો મોલ બરાબર લખવામાં આવે gmm. વિદ્યાર્થી મિત્રો, માનું સમજ પડી. CO ના મોલ શોધ્યા. 10 મોલ CO માં 10 મોલ ઓક્સિજન પરમાણુ તો 5 મોલ O2 અણુ. 5 મોલ O2 અણુ એનો અર્થ કે 5 gm એટલે ગ્રામ મોલેક્યુલર માસ. ચાલો 105 સ્મગલર માંથી, એટલે સોનું ચોરનાર વ્યક્તિ જેને સ્મગલર કહેવાય, સ્મગલર માંથી 19.7 કિલોગ્રામ સોનું મેળવવામાં આવે છે. એટલે કોઈ સોનું ચોરનાર વ્યક્તિ પાસેથી આટલું સોનું મેળવી લીધું તો તેમાં કેટલા પરમાણુ હાજર હશે? સોનાના પરમાણુ કેટલા છે તે શોધવાના. તમને સોનાનો પરમાણુ ભાર આપેલો હોય, સોનાનો એટલે AU, એનો પરમાણુ ભાર 197. સોનાનો પરમાણુ ભાર 197 U થાય. તો 197 ગ્રામ સોનું એટલે 1 મોલ સોનું, એટલે કે એમાં 6.02 × 10⁻23 સોનાના પરમાણુ હોય. જો 197 એટલે 1 મોલ, 197 ગ્રામ સોનું મેળવવામાં આવે તો એને જેટલા સોનાના પરમાણુ લીધા તો 19.7 × 10⁻³ કિલોગ્રામ છે અને ગ્રામમાં ફેરવ્યું. 10⁻³ ગ્રામ સોનું મેળવવામાં આવે તો સોનાના કેટલા પરમાણુ લીધા? 6.02 × 10⁻23 into 19.3 × 10⁻³ છેદમાં 197. આ ડિજિટ અહીંથી કાઢી નાખવામાં આવે તો શું થશે? 197 કેન્સલ એટલે છેદમાં 10, અને ઉપર લઈ જાઉં તો -2 એટલે 3 માંથી -1 જાય એટલે 2. 23 ને 2 25 એટલે 6.02 × 10⁻25 સોનાના પરમાણુ મેળવવામાં આવે. So my answer is Delhi. ફરી પાછું 197 ગ્રામ સોનું લેવામાં આવે એટલે એને જેટલા સોનાના પરમાણુ, તો 19.7 × 10⁻³ ગ્રામ સોનું લેવામાં આવે તેમાં સોનાના પરમાણુ કેટલા? આ ડિજિટ કેન્સલ થઈ જાય એટલે 10⁻², 23 ને 2 25. ઓકે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? સમજાયો? ઓકે, હવે આગળ જોઈએ. એક વાયુ મિશ્રણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનો ગુણોત્તર વજનથી 1.4 છે. તો તેના અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આવા MCQ પરીક્ષામાં પૂછાતા જ હોય છે અને આપણે ઘણા બધા MCQ જોયા એટલે હવે તમારો IQ ડેવલપ થઈ ગયેલો હોવો જોઈએ. તમે રકમ વાંચો એટલે તમારા મગજમાં એ વિશેના વિચારો શરૂ થઈ જવા જોઈએ.
કારણ કે રકમ વાંચો એટલે તમારા કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ કે આ આપ્યું છે, ઓપ્શન આવા છે, તો મારે શું શોધવાનું એ તમને જજમેન્ટ આવડવું જોઈએ. અને એ એમસીક્યુ ની તમે વારંવાર પ્રેક્ટિસ કરો, આગળના ગણી ગયેલા એમસીક્યુ ની રકમ વાંચો તો તમને વિચાર આવવો જોઈએ કે આવી રકમ હોય તો મારે આ કામ કરવાનું, તો જ તમારું બ્રેન ડેવલપ થાય. એકવાર વિડીયો જોઈ લીધો, એનસીઆરટી જેડબલઈ નીટની નોટમાં લખી દીધું એટલે આ ચેપ્ટર પૂરું થઈ જતું નથી. એ તો એકવાર વાંચેલું યાદ ન રહે, એટલે તમારે સમય મળે ત્યારે એ એમસીક્યુ ને એકવાર ફરી પાછા જોવાના કે આવું હોય તો આ રીતે ગણવાનું, તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે, આઈક્યુ ડેવલપ થશે. ઓકે, જો 106 એમસીક્યુ શું કીધું? એક વાયુ મિશ્રણમાં O2 અને નાઇટ્રોજનનો વજનનો ગુણોત્તર આપ્યો તો તેના અણુઓની સંખ્યાનો ગુણોત્તર. સિમ્પલ. તો વજન થી આપ્યો એટલે આનું જેટલું વજન એના કરતા આનું વજન 4 ગણું, વજનનો ગુણોત્તર. તો ઓક્સિજનના મોલ છેદમાં નાઇટ્રોજનના મોલ. ઓક્સિજન અને નાઇટ્રોજનનો વજનથી ગુણોત્તર 1:4. એનો અર્થ ઓક્સિજનનું વજન 1 તો નાઇટ્રોજનનું વજન એના કરતા 4 ગણું. ઓક્સિજનનો મોલ શોધ્યો તો વજન છેદમાં અણુભાર એટલે 1/32. નાઇટ્રોજનના મોલ શોધીએ તો વજન છેદમાં અણુભાર 4/28. N2 એટલે 14/28. ચાલો 1/32 છેદનો છેદ અંશમાં ઉપર જાય 28/4. 7 ચોક 28 એટલે 7/32 એટલે કે એના મોલનો ગુણોત્તર કેટલો આવ્યો? 7/32. તો અણુનો ગુણોત્તર બી કેટલો આવવાનો? 7/32 જ આવશે, કારણ કે આ મોલનો ગુણોત્તર 7/32. અણુભારમાં આપણે અણુની સંખ્યામાં જવું છે તો આના અણુની સંખ્યા કેટલી? 7 Na. આના અણુની સંખ્યા કેટલી? 32 Na. એને કેન્સલ, આથી એના અણુની સંખ્યાનો ગુણોત્તર પણ 7/32 આવે. વિદ્યાર્થી મિત્રો, વજનનો ગુણોત્તર આપેલો તો અણુનો ગુણોત્તર શોધવાનો. સિમ્પલ. વજનનો ગુણોત્તર ઉપરથી મેં મોલનો ગુણોત્તર શોધ્યો. વજન છેદમાં અણુભાર કરું તો વજન ઉપરથી મોલ મળી ગયા. જેટલો મોલનો ગુણોત્તર એટલો જ અણુઓનો ગુણોત્તર થાય. ચાલો 109 વિદ્યાર્થી મિત્રો, 200 મિલીગ્રામ CO2 માંથી 10⁻21 અણુ દૂર કરવામાં આવે તો CO2 ના કેટલા મોલ વધેલા હશે? વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો જેડબલઈ અને નીટમાં આ એમસીક્યુ પૂછાઈ ગયો છે ઓલરેડી. 200 મિલીગ્રામ CO2 માંથી 10⁻21 અણુ CO2 ના દૂર કરવામાં આવે તો CO2 ના કેટલા મોલ વધેલા હશે? ઓકે, પહેલા મારી પાસે CO2 ના કેટલા મોલ છે તે શોધી નાખો. તો CO2 ના મોલ 200 મિલીગ્રામ એટલે 200 × 10⁻³ ગ્રામ કરવું પડે. મિલીગ્રામ ને મારે ગ્રામમાં કન્વર્ટ કરવું પડે. તો 200 × 10⁻³ છેદમાં CO2 નો અણુભાર 44. સો 200/44 કરીએ તો 4.54 × 10⁻³ મોલ છે. એનો અર્થ કે મને 200 મિલીગ્રામ CO2 આપ્યો, એનો અર્થ કે આટલા મોલ મને CO2 આપ્યા છે. હવે એમાંથી કેટલા અણુ દૂર કરવામાં આવે? તો 10⁻21 CO2 ના અણુ દૂર કર્યા. તો મેં અણુ આપ્યા છે એના ઉપર હું મોલ શોધી નાખું કે કેટલા મોલ CO2 દૂર કર્યા. તો દૂર કરેલા CO2 ના મોલ તો 1 × 10⁻21 છેદમાં 6.02 × 10⁻23. આ કેવી રીતે? તો જો Na જેટલા અણુ દૂર કરવામાં આવે તો 1 મોલ દૂર કર્યો, તો આપણે 10⁻21 અણુ દૂર કર્યા તો કેટલા મોલ દૂર કર્યા? આ સંખ્યા આપેલી હોય તો મોલ કેવી રીતે શોધાય? આપેલા અણુની સંખ્યા છેદમાં એવોગાડ્રો અંક. સો 1/6 કરીએ તો 0.166 અને ઉપર લઈ જાવ તો 10⁻². એક ડિજિટ ખસી જાવ 1.66 × 10⁻³ મોલ થાય. સો મારી પાસે આટલા મોલ છે, આટલા દૂર કર્યા એનો અર્થ કે આટલા મોલ મેં દૂર કર્યા. તો બાકી રહેલા CO2 ના મોલ કેટલા? તો આટલા મોલ મારી પાસે છે 4.54 × 10⁻³. એમાંથી 1.66 × 10⁻³ મોલ દૂર કર્યા, તો બાકી કેટલા? 2.88 × 10⁻³ મોલ. That is my answer is A. વિદ્યાર્થી મિત્રો, જો કેવો સરસ મજાનો એમસીક્યુ આવ્યો. 200 મિલીગ્રામ CO2 માંથી 10⁻21 અણુ દૂર કરવામાં આવે તો CO2 ના કેટલા મોલ વધેલા હશે? તો મારી પાસે 200 મિલીગ્રામ CO2 એટલે CO2 ના મોલ કેટલા? તો CO2 ના મોલ બરાબર 200 × 10⁻³ ભાગ્યા 44. સો 200/44 એટલે 4.54 × 10⁻³ મોલ. ઓકે, દૂર કરેલા CO2 ના મોલ કેટલા? તો આટલા મોલ છે, તો આટલા અણુ દૂર કર્યા, ઓર આટલા અણુ દૂર કર્યા એના ઉપરથી મેં મોલ શોધી નાખ્યા. તો આટલા
અણુ 10^21 છેદમાં 6.02 into 10^23 આ કેવી રીતે આવ્યું એને જેટલા અણુ દૂર કરો તો 1 મોલ દૂર કર્યો તો 10^21 દૂર કરો તો કેટલા મોલ દૂર થશે સો 1.66 into 10^-3 મોલ દૂર થશે તો બાકી રહેલા CO2 ના મોલ કેટલા આટલા મોલ છે એમાંથી આટલા મોલ દૂર કર્યા તો બાકી રહેલા CO2 ના મોલ 2.88 into 10^-3 મોલ CO2 દૂર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ 113 0.5 મોલ BaCl2 ને 0.2 મોલ Na3PO4 સાથે મિશ્ર કરવામાં આવે છે તો Ba3PO4 ટ્વાઇસ ના કેટલા મોલ બનશે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો 0.5 મોલ BaCl2 ને 0.2 મોલ Na3PO4 સાથે મિશ્ર કરવામાં આવે તો Ba3PO4 ટ્વાઇસ ના કેટલા મોલ બનશે વિદ્યાર્થી મિત્રો ચાલો BaCl2 પ્લસ Na3PO4 સમીકરણ સંતુલિત કરવાનું પહેલા BaCl2 Na3PO4 જો હું સંતુલિત કરું અહીંથી પહેલા કાઢી નાખું સંતુલિત કરું ઓકે ચાલો BaCl2 Na3PO4 હવે સીધી લીટી જો આ બે ભેગા થાય તો શું બને NaCl આ બે ભેગા થાય તો આપ્યું જ છે Ba3PO4 ટ્વાઇસ એટલે Ba3PO4 ટ્વાઇસ બને છે તો આપી દીધું તો તમે અહીં જોઈ શકો બેરિયમના કેટલા પરમાણુ 3 તો આને 3 વડે ગુણો PO4 ના કેટલા 2 તો આને 2 વડે ગુણો તો સોડિયમ થયા 6 ક્લોરીન થયા 6 મોલ NaCl સમીકરણ સંતુલિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે તત્વ યોગમિતિ એપ્લાય કરીએ આના 3 મોલ આપ્યા છે તત્વ યોગમિતિ પ્રમાણે આના 3 મોલ વપરાય આના 2 મોલ વપરાય આ 6 મોલ બને આ 1 મોલ બને એમ આઈ રાઈટ આ તત્વ યોગમિતિ હવે આપેલું શું છે 0.5 મોલ BaCl2 આપેલો છે 0.2 મોલ Na3PO4 સોડિયમ ફોસ્ફેટ આપ્યો છે આ બે બન્યા નથી હજુ આપેલા છે હવે કેસ નંબર 1 આને પૂરેપૂરો વાપરી નાખીએ બેરિયમ ક્લોરાઇડ જે 0.5 મોલ આપ્યો છે એને પૂરેપૂરો વાપરવો છે તો પદ મૂકવું પડે આ 3 વપરાય તો આ 2 આ 0.5 વપરાય તો આ કેટલો 0.5 ગુણ્યા 2 ભાગ્યા 3 આ 3 વપરાય તો આ 2 આ 0.5 વપરાય તો કેટલો 0.5 ગુણ્યા 2 ભાગ્યા 3 સો તમે જોશો તો 1/3 એટલે 0.33 આપેલો છે 0.2 વપરાશે 0.33 શક્ય નથી એટલે આ રિએક્શન થવાની નથી ચાલો કેસ નંબર 2 આને પૂરેપૂરો વાપરી નાખો 0.2 આપેલો છે 0.2 વાપરવો છે આ 2 વપરાય તો આ 3 આ 0.2 વપરાય તો આ કેટલો 0.3 આપ જો ફરી પાછું આ 2 વપરાય તો આ 3 આને 0.2 વાપરો તો આ કેટલો 0.2 ગુણ્યા 3/2 2 કેન્સલ ડિજિટ કાપી લીધું 0.3 વપરાય ઓકે આપેલો છે 0.5 એટલે આ રિએક્શન થશે આ રિએક્શન થવાની ઓકે પહેલામાં ફરી પાછું સૌથી પહેલા કેવી રીતે શોધ્યું સમીકરણ સંતુલિત કર્યું 3 મોલ 2 મોલ 6 મોલ 1 મોલ આ 0.5 મોલ આપ્યા 0.2 મોલ આપ્યા હવે ગમે તે એક પૂરેપૂરો વપરાય જે વપરાઈ જાય તે લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયા આને 0.5 વાપરવા જાવ તો આ 0.33 જોઈએ પણ આપેલો છે 0.2 એટલે આ શક્ય નથી ચલો આને 0.2 વાપરવા જાવ તો આ 0.3 જોઈએ પણ આપેલો છે કેટલો 0.5 એટલે આ રિએક્શન થશે ચાલો હવે જો આ 3 વપરાય તો આ 1 બને આ 0.3 વપરાય તો આ કેટલો બને 0.1 મોલ બને તો કેટલા મોલ બનશે 0.1 મોલ બનશે આન્સર આવી ગયો આ જ દાખલામાં હું તમને પૂછું કે સીમિત પ્રક્રિયક કોણ તો સોડિયમ ફોસ્ફેટ આ સીમિત પ્રક્રિયા કારણ કે જેટલો આપેલો એટલો વપરાઈ ગયો તો બાકી કેટલો 0 આ કેટલો બાકી 0.5 આપેલો 0.3 વપરાય તો 0.2 બાકી ઓકે બાકી રહેલા તમે મોલ શોધી શકો હું માનું ક્લિયર થયું સીમિત પ્રક્રિયક પૂછું તો Na3PO4 અને આના કેટલા મોલ બનવાના 0.1 ચાલો 114 1 મોલ CO2 માં ખાલી જગ્યા આવેલ હોય છે ચાલો 1 મોલ CO2 માં શું આવેલા હોય તો 1 મોલ CO2 માં 1 મોલ કાર્બન પરમાણુ 1 મોલ ઓક્સિજન અણુ બોલું છું 1 મોલ CO2 માં 1 મોલ કાર્બન પરમાણુ 1 મોલ ઓક્સિજન અણુ 1 મોલ ઓક્સિજન અણુ પરમાણુ કરવો હોય તો 2 મોલ ઓક્સિજન પરમાણુ અગેન રિપીટ 1 મોલ CO2 એનો અર્થ કે 1 મોલ કાર્બન પરમાણુ અને 1 મોલ O2 અણુ એક જ મોલ
તો પરમાણુ કરવું હોય તો 2 મોલ ઓક્સિજન પરમાણુ, 1 મોલ કાર્બન એટલે 6.02 into 10 raised to 23 કાર્બન પરમાણુ, 1 મોલ O2 અણુ એટલે 6.02 into 10 raised to 23 અણુ, 2 મોલ ઓક્સિજન પરમાણુ એટલે 2 ગુણ્યા 6.02 into 10 raised to 23 ઓક્સિજન પરમાણુ. શોધો 6.02 into 10 raised to 23 કાર્બન પરમાણુ. યસ, આન્સર એ. આટલા ઓક્સિજન પરમાણુ થાય? ના. 2 ગુણ્યા આટલા થાય એટલે બી નહીં આવે. CO2 ના પરમાણુ આવે નહીં, CO2 ના પરમાણુ આવે નહીં, CO2 અણુ હોવું જોઈએ એટલે બી સી અને ડી તો આવે જ નહીં. હું માનું સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખૂબ સરળ, સિમ્પલ, સમજાયું? ચાલો 115 0.012 કિલોગ્રામ. શબ્દો જોજો. 0.012 કિલોગ્રામ C12 સમસ્થાનિકમાં ખાલી જગ્યા હાજર હોય છે. તો કાર્બન પરમાણુની જો C12 ના 12 પરમાણુ, આટલા C12 ના પરમાણુ, બધા કાર્બનના પરમાણુ શોધવાના. કેટલો આપ્યો કાર્બન? 0.012 ગ્રામ કાર્બન. 0.012 કિલોગ્રામ છે એટલે 10 raised to 3 ગ્રામ. અને ધ્યાનથી જો તો 12 ગ્રામ કાર્બન થયો, 0.012 કિલોગ્રામ, 0.012 into 10 raised to 3 ગ્રામ, એનો અર્થ 12 ગ્રામ કાર્બન C12 પરમાણુ. 12 ગ્રામ C12 પરમાણુ એટલે 1 મોલ C12 પરમાણુ, 1 મોલ C12 પરમાણુ એટલે 6.02 into 10 raised to 23 C12 પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, so my answer is Bombay. 6.02 into 10 raised to 23 C12 ના પરમાણુ હશે. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? 0.012 કિલોગ્રામ કાર્બન 12 સમસ્થાનિકમાં શું હાજર? તો 0.012 into 10 raised to 3 કિલોગ્રામ, એનો અર્થ 12 ગ્રામ કાર્બન 12 ના પરમાણુ, એનો અર્થ કાર્બનનું વજન 12 ગ્રામ કીધું એટલે 1 મોલ કાર્બનનું પરમાણુ, એનો અર્થ આટલા કાર્બનના પરમાણુ થાય. હું માનું સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ 116. ચાલો 4 ગ્રામ કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે NaOH. વિદ્યાર્થી મિત્રો, 4 ગ્રામ કોસ્ટિક સોડા NaOH ખાલી જગ્યા આવેલા હોય છે. NaOH માં ખાલી જગ્યા આવેલા હોય. 4 ગ્રામ કોસ્ટિક સોડામાં ખાલી જગ્યા આવેલા હોય. 6.02 into 10 raised to 23 હાઇડ્રોજન પરમાણુ, 1 ગ્રામ સોડિયમના પરમાણુ, 6.02 into 10 raised to 23 સોડિયમ 22 સોડિયમ પરમાણુ, 4 મોલ NaOH ના પરમાણુ. ચાલો શું આવશે? તો પહેલા તો 4 ગ્રામ તમને NaOH કીધો છે, તો 4 ગ્રામ NaOH એટલે NaOH ના મોલ શોધવા છે. NaOH ના મોલ એટલે વજન છેદમાં અણુભાર, 4 ના છેદમાં NaOH નો અણુભાર 40, સોડિયમ નો 23, હાઇડ્રોજન 1 24, 24 ને ઓક્સિજન ના 16 40 એટલે 0.1 મોલ NaOH. 0.1 મોલ NaOH એનો અર્થ 0.1 મોલ Na, 0.1 મોલ Na એટલે 6.02 into 10 raised to 22 Na પરમાણુ. 1 મોલ હોય તો Na જેટલા પરમાણુ, તો 0.1 મોલ તો કેટલા? એક ડિજિટ ઓછો થઈ જાય. 0.1 મોલ NaOH એનો અર્થ કે 0.1 મોલ ઓક્સિજન, એનો અર્થ કે 6.02 into 10 raised to 22 ઓક્સિજન હોવા જોઈએ. 0.1 મોલ NaOH એનો અર્થ કે 0.1 મોલ હાઇડ્રોજન, એનો અર્થ કે 6.02 into 10 raised to 22 હાઇડ્રોજન હોવા જોઈએ. ચાલો હાઇડ્રોજન જોઈએ તો 6.02 into 10 raised to 23 કહે છે, આપણને 22 આવે એટલે એ નહીં આવે. સોડિયમના પરમાણુ 6.02 into 10 raised to 22 હોવા જોઈએ. 6.02 into 10 raised to 20. So my answer is C. શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? 4 ગ્રામ NaOH કીધો તો એના મોલ શોધી નાખ્યા. 0.1 મોલ. 1 મોલ NaOH માં 1 મોલ સોડિયમ, તો 0.1 મોલ NaOH માં 0.1 મોલ સોડિયમ. 1 મોલ માં Na જેટલા સોડિયમના પરમાણુ, 0.1 માં કેટલા? એક ડિજિટ ઓછો થઈ જાય. હું માનું સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ચાલો 118. 20 ગ્રામ કેલ્શિયમ ને સમાન પરમાણુ કયા તત્વમાં હાજર હશે? કેલ્શિયમનો પરમાણુ ભાર આપેલો છે 40 ગ્રામ પર મોલ. હવે 20 ગ્રામ કેલ્શિયમ લેવાનો છે અને એમાં પરમાણુની સંખ્યા કોને સમાન? તો કેલ્શિયમના પહેલા મોલ શોધીએ. કેલ્શિયમના મોલ શોધીએ તો 20 ગ્રામ લીધો, એનો પરમાણુ ભાર 40 એટલે અડધો મોલ કેલ્શિયમ. અડધો મોલ કેલ્શિયમ તેમાં પરમાણુની સંખ્યા અડધો ગુણ્યા એને, 1 મોલમાં એને જેટલા પરમાણુ તો અડધા મોલમાં કેટલા? એને એટલે આપણને ખબર 6.02 into 10 raised to 23 એટલે 6/2 એટલે 3 into 10 raised to 23 પરમાણુ કેલ્શિયમ.
એટલે 20 ગ્રામ કેલ્શિયમ લીધો એનો અર્થ કે અડધો મોલ કેલ્શિયમ લીધો. અડધો મોલ કેલ્શિયમ લીધો એનો અર્થ કે એમાં કેલ્શિયમના પરમાણુની સંખ્યા અડધા મોલ જેટલી હોય 3 × 1023 કેલ્શિયમ. આટલા પરમાણુની સંખ્યા નીચેનામાંથી કોને સમાન છે? પહેલો ઓપ્શન છે 24 ગ્રામ મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24, એનો ને 24 ગ્રામ જ લેવાનું કીધું. એનો અર્થ કે 1 મોલ મેગ્નેશિયમ, 1 મોલ એટલે 6.02 × 1023 મેગ્નેશિયમ. કેલ્શિયમની સંખ્યા મેગ્નેશિયમને સમાન છે? ના. સેકન્ડ 12 ગ્રામ કાર્બન. 12 ગ્રામ કાર્બન એટલે 1 મોલ કાર્બન. 1 મોલ કાર્બન એટલે 6.02 × 1023 કાર્બન. આ કાર્બનની સંખ્યા કેલ્શિયમને સમાન છે? ના. કેન્સલ. સી 8 ગ્રામ ઓક્સિજન. તો ઓક્સિજનના મોલ શોધીએ તો વજન છેદમાં અણુભાર. વજન કેટલું? 8. 8 ના છેદમાં ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. 8 ભાગ્યા 16 એટલે અડધો મોલ ઓક્સિજન. અડધો મોલ ઓક્સિજન તો ઓક્સિજનની સંખ્યા કેટલી? તો 3 × 1023. 3 × 1023 ઓક્સિજન પરમાણુ છે કેલ્શિયમના પરમાણુની સંખ્યાને સમાન છે. સો માય આન્સર ઇઝ સી. ફરી પાછું 8 ગ્રામ ઓક્સિજન. ઓક્સિજનના મોલ શોધ્યા વજન છેદમાં પરમાણુ ભાર 8 ના છેદમાં 16 એટલે અડધો મોલ. 1 મોલમાં એને જેટલા પરમાણુ હોય તો અડધો મોલમાં કેટલા? 3 × 1023 પરમાણુ ઓક્સિજન. 16 ગ્રામ ઓક્સિજન. 16 ગ્રામ ઓક્સિજન એટલે 1 મોલ ઓક્સિજન. 1 મોલ ઓક્સિજન એટલે 6.02 × 1023 ઓક્સિજન. આ સંખ્યા કેલ્શિયમની સંખ્યાને સમાન નથી. વિદ્યાર્થી મિત્રો સમજ પડી કેવી રીતે જસ્ટિફાઈ કર્યો તે? સિમ્પલ. 20 ગ્રામ કેલ્શિયમમાં પરમાણુની સંખ્યા નીચેનામાંથી શેને સમાન? તો 20 ગ્રામ કેલ્શિયમ એટલે અડધો મોલ કેલ્શિયમ. એનો અર્થ કે એમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક કરતા અડધી. આ દરેકના મોલ શોધ્યા, મોલ ઉપરથી દરેકના પરમાણુ શોધ્યા. કોના પરમાણુની સંખ્યા કેલ્શિયમના પરમાણુની સંખ્યાને સમાન છે? ચલો 120. નીચેનામાંથી કોનું વજન સૌથી ઓછું હશે? કોનું વજન સૌથી ઓછું હશે? એક પહેલો ઓપ્શન 24 ગ્રામ મેગ્નેશિયમ. ચલો 24 ગ્રામ મેગ્નેશિયમ આપ્યો છે 1 મોલ. બી 0.9 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો નાઇટ્રિક ઓક્સાઇડ નું અણુસૂત્ર આપણને આવશે આગળ જતા. મેં લખીને આપી દીધું એનો, બુકમાં નથી. નાઇટ્રિક ઓક્સાઇડ તો 1 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ નું વજન એના અણુભાર જેટલું થાય. જો 1 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ લેવામાં આવે એનો ઓક્સિજન નું પરમાણુ ભાર 16, નાઇટ્રોજન નો 14 એટલે 30 ગ્રામ થાય. 1 મોલ એનો લેવ તો 30 ગ્રામ તો 0.9 મોલ એનો લેવ તો કેટલો? 30 × 0.9 9 × 27. શું થશે? 9 ડિજિટ 9 ના છેદમાં 10 કરી નાખ તો 9 × 27. આ 10 ને છેદના 10 કેન્સલ. 27 ગ્રામ થાય. 22.4 લિટર નાઇટ્રોજન. 22.4 લિટર નાઇટ્રોજન એટલે 1 મોલ નાઇટ્રોજન. 1 મોલ નું કદ 22.4 લિટર થાય. 1 મોલ નાઇટ્રોજન એટલે 28 ગ્રામ નાઇટ્રોજન થાય. વિદ્યાર્થી મિત્રો 6.02 × 1024 O2 અણુ. જો 6.02 × 1023 O2 અણુ હોય તો 1 મોલ. આ 24 છે એટલે 10 મોલ O2 થયા. 1 મોલ નું વજન 32 ગ્રામ તો 10 મોલ નું વજન 320 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો તમે વજન શોધો. નીચેનામાંથી કોનું વજન સૌથી ઓછું હશે? આ તો 24 ગ્રામ કીધું જ છે. 0.9 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ. 1 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ 30 ગ્રામ તો 0.9 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ નું વજન 27 ગ્રામ. આ 24 ગ્રામ, આ 27 ગ્રામ. 22.4 લિટર નાઇટ્રોજન એટલે 1 મોલ નાઇટ્રોજન. 1 મોલ નાઇટ્રોજન એટલે 28 ગ્રામ. 6.02 × 1024 અણુ O2 એનો અર્થ કે 10 મોલ O2 એટલે 320 ગ્રામ O2. તો સૌથી ઓછું વજન 24, 27, 28, 320. સૌથી ઓછું એ. વિદ્યાર્થી મિત્રો 24 ગ્રામ મેગ્નેશિયમ. હું માનું સમજ પડી? આવા બધા એમસીક્યુ ની વારંવાર પ્રેક્ટિસ કરો તો તમે ડેવલપ થશો, તમારા આઈક્યુ ડેવલપ થાય. હવે સ્વ અધ્યયન પોથીના એમસીક્યુ 103, 107, 108, 110, 111, 112, 117 અને 119. આમ 8 એમસીક્યુ તમારે જાતે કરવાના છે. અત્યાર સુધી આપણે 120 એમસીક્યુ રેડી કરી લીધા છે. હવે પછી એમસીક્યુ નો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો આ બધા જેટલા એમસીક્યુ હું ગણાવું છું તે તમારે નોટમાં પરફેક્ટ લખવાના છે. જેડબલઈ નીટની નોટમાં જેવું એમસીક્યુ જેડબલઈ નીટના એમસીક્યુ પૂરા થશે એટલે અમે પીડીએફ ફાઇલ મંગાવીશું. તેમાં અમે ગણાવેલા, મેં બોર્ડ પર જે ગણાવેલા છે એ બધા એમસીક્યુ તમારી નોટમાં પરફેક્ટ હોવા જોઈએ. કારણ કે અમે શિક્ષક મિત્રો બહુ મહેનત કરીએ છીએ.
તમે વિચાર કરો, આ અડધો કલાકનો વિડીયો બનાવવા માટે પહેલા તો બધા બોર્ડ ભરવા પડે, બધા બોર્ડ લખાઈ જાય, એમાં અડધો પોણો કલાક જાય, ત્યાર પછી રેકોર્ડ કરવામાં અડધો કલાક, આ રેકોર્ડ થઈ જાય પછી એને સોફ્ટવેરમાં એક્સપોર્ટ કરવામાં અડધો કલાક, અને એક્સપોર્ટ થઈ ગયા પછી યુટ્યુબ પર અપલોડ કરવા માટે અડધો કલાક. તો આ 25 થી 30 મિનિટ અડધો કલાકનો વિડીયો બનાવવા માટે 2 કલાકની મહેનત થાય છે. અડધો કલાક બોર્ડ લખતા થાય, અડધો કલાક રેકોર્ડ કરતા થાય, અડધો કલાક વિડીયોને એક્સપોર્ટ કરતા થાય, અને અડધો કલાક યુટ્યુબ પર અપલોડ કરતા થાય. અડધો કલાકની મહેનત પાછળ અમારા શિક્ષક મિત્રોના 2 કલાક જો જતા હોય તો તમે અડધો કલાક વિડીયો જ જોવો છો ખાલી. તો આ બધું મોઢે કરીને વ્યવસ્થિત નોટમાં સવાલ 4 ઓપ્શનને ગણતરી કરીને બહુ પરફેક્ટ નોટ બનાવવાની થાય છે. હવે બહુ ઓછા MCQ બાકી રહ્યા છે. જેવું ચેપ્ટર પડશે JEE નીટ એટલે હું નવા ચેપ્ટરની શરૂઆત કરીશ, અને આ ચેપ્ટરની PDF ફાઇલ તમારી પાસે હું મંગાવીશ. એમાં તમારી પરફેક્ટ લખાણ થયેલું હોવું જોઈએ નોટમાં. ઓકે, હું માનું છું MCQ માં સરસ મજાના કન્સેપ્ટ ક્લિયર થાય છે. જો કોઈ વિદ્યાર્થીને ન સમજ પડે તો ફોન કરીને પણ મને પૂછી શકે છે. ઓકે, હવે પછી 121 MCQ થી નો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.